લાઇબ્રેરી કેટેલોગિંગના સિદ્ધાંતો ડૉક્ટર એસ.આર. રંગનાથને તેમના ક્લાસિફાઈડ કેટલોગ કોડમાં કેટલોગિંગને વધુ અસરકારક બનાવવા માટે અનેક પ્રિન્સિપલ આપ્યા. આ સિદ્ધાંતો કેટલોગિંગની પ્રક્રિયાને સંતુલિત, વ્યવહારિક અને વપરાશકર્તા અનુકૂળ બનાવે છે. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક એટલે કે આર્થિકતાનો સિદ્ધાંત. કેટલોગિંગ કરતી વખતે ખર્ચ, સમય અને શ્રમ ઓછો થાય તેવો અભિગમ અપનાવો. એન્ટ્રીમાં અનાવશ્યક વિગતોને ટાળવી. માત્ર એટલી જ માહિતી આપવી કે જેના પરથી પુસ્તક ઓળખી શકાય અને સ્થાન મેળવી શકાય. ઉદાહરણ તરીકે લાંબા શીર્ષકને ટૂંકાવીને પણ તેનો મૂળ ભાવ જાળવી રાખવો. બીજો સિદ્ધાંત છે સમાન સ્તરનો સિદ્ધાંત. કેટલોગિંગની બધી જ એન્ટ્રી સમાન સ્તરે હોવી જોઈએ. કોઈપણ એન્ટ્રી વધુ ભારપૂર્વક અથવા તો ઓછા ભારપૂર્વક રજૂ ન થવી જોઈએ. હેડિંગ, સબ હેડિંગ અને સબ્જેક્ટ એન્ટ્રી વચ્ચે સમાન મહત્વ આપવું. ઉદાહરણ તરીકે જો રંગનાથન એસ.આર. નામે એન્ટ્રી છે તો ફાઇવ લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સને પણ સમાન સ્તર પર રાખવું. ત્રીજો સિદ્ધાંત છે સરળતાનો સિદ્ધાંત. કેટલોગ એન્ટ્રી સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. જટિલ ભાષા, લાંબા એબ્રિવિએશન્સ અને અપ્રચલિત ટર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. વપરાશકર્તા સહેલાઈથી સમજી શકે તેવું સ્પષ્ટ સ્વરૂપ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે પબ્લિશરનો લોગો કે સિમ્બોલ્સને બદલે સ્પષ્ટ નામ લખવું. ચોથું છે સ્થાન ભિન્નતાનો સિદ્ધાંત. કેટલોગિંગમાં એન્ટ્રીના અલગ પ્રકાર વિવિધ સ્થાનો પરથી પુસ્તક શોધી શકાય તે રીતે હોવા જોઈએ. એટલે કે એક જ પુસ્તકને શોધવા વિવિધ દ્વાર મળી રહે. ઉદાહરણ તરીકે ફાઇવ લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ પુસ્તક હોય તો ઓથર એન્ટ્રી રંગનાથન એસ.આર. તરીકે, ટાઇટલ એન્ટ્રી જોઈએ તો ફાઇવ લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ, સબ્જેક્ટ એન્ટ્રી જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ અને લોઝ. આથી વપરાશકર્તા જુદી જુદી રીતથી પુસ્તકને શોધી શકે છે. પાંચમો સિદ્ધાંત છે રસાયણ તત્વનો સિદ્ધાંત. એટલે કે એક એન્ટ્રીની માહિતી બીજી એન્ટ્રીમાં પણ સહજ રીતે પ્રવાહી બની શકે. કેટલોગમાં રિડન્ડન્સી ન હોવી જોઈએ, પરંતુ એન્ટ્રી પરસ્પર સંબંધિત હોવી જોઈએ. એક એન્ટ્રી બીજી એન્ટ્રીને સહાયરૂપ બને. ઉદાહરણ તરીકે ઓથર એન્ટ્રીમાં ટાઇટલ આપેલું હોય તો ટાઇટલ એન્ટ્રીમાં ઓથરનું નામ સહેલાઈથી દેખાવું જોઈએ. છઠ્ઠું છે ન્યાયસંગતતાનો સિદ્ધાંત. કેટલોગમાં બધા વિષયો, લેખકો અને દસ્તાવેજોને સમાન ન્યાય મળવો જોઈએ. કોઈ ચોક્કસ વિષય કે લેખકને પ્રાથમિકતા આપવી નહીં. બાયસ વગરની પ્રસ્તુતિ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે ઇંગ્લિશ સાહિત્યની જેમ જ ગુજરાતી અથવા હિન્દી સાહિત્યને પણ સમાન સ્થાન આપવું જોઈએ. નિષ્કર્ષ જોઈએ તો લાઇબ્રેરી કેટલોગિંગના આ પ્રિન્સિપલ્સ પુસ્તકાલય કેટલોગને સરળ, સુવ્યવસ્થિત, વપરાશકર્તાને અનુકૂળ અને સમાન આધારિત બનાવે છે. આ સિદ્ધાંતોનું પાલન કરવાથી કેટલોગ વ્યવસાયિકતા, ચોકસાઈ અને સર્વવ્યાપકતા જાળવી શકે છે.